નમસ્કાર. ફાયર સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા સૌનું સ્વાગત છે. આજની આ ચર્ચામાં આપણે ફાયર ફાઇટરના એક એવા સાધનની વાત કરીશું જે સૌથી વધુ નિર્ણાયક અને મહત્વપૂર્ણ છે. તો ચાલો આજના આ મહત્વના વિષયની શરૂઆત એક સીધા અને સરળ સવાલથી કરીએ, જે આખી ચર્ચાનો પાયો નાખશે. જવાબ છે ફાયર હોઝ. એક એવું સાધન જે દબાણ સાથે પાણી અથવા ફોમને આગ સુધી પહોંચાડે છે. એમ કહી શકાય કે આગ પર કાબૂ મેળવવાની આ સૌથી પહેલી અને સૌથી અગત્યની કડી છે. ઓકે, તો ચાલો હવે ફાયર હોઝના મૂળભૂત કાર્યને જરા ઊંડાણપૂર્વક સમજીએ. એનું કામ શું છે અને પાણીને એના સ્ત્રોતથી આગ સુધી પહોંચાડવાની આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. જુઓ, એક હોઝ મુખ્યત્વે 3 પરિસ્થિતિઓમાં પાણીના વાહક તરીકે કામ કરે છે. પહેલું, પાણીના સ્ત્રોતને પંપ સાથે જોડે છે, અને બીજું, પંપને આગના સ્થળ સાથે. આ 3 પ્રવાહ જ એની કાર્યપદ્ધતિનો મુખ્ય આધાર છે. હવે આપણે ફાયર હોઝના 3 મુખ્ય પ્રકારો વિશે જાણીશું, જે દરેક તાલીમાર્થીએ બરાબર સમજવા જ રહ્યા. કેમ કે ફીલ્ડ પર જો ખોટા હોઝની પસંદગી થઈ જાય તો એ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તો સૌથી પહેલા વાત કરીએ ડિલિવરી હોઝની. આને તો ફાયર ગ્રાઉન્ડનો વર્ક હોર્સ કહી શકાય. મતલબ કે મુખ્ય કામ આ જ કરે છે. ફાયર એન્જિનમાંથી જે હાઈ પ્રેશર પાણી નીકળે છે એને સીધું આગ સુધી પહોંચાડવાની બધી જ જવાબદારી આ હોઝની છે. હવે ચાલો આના ટેકનિકલ પાસાઓ પર નજર કરીએ. અને આ પરીક્ષા માટે તો સમજો કે ખૂબ જ અગત્યનું છે. જુઓ, અહીં ખાલી આંકડા ગોખવાના નથી, એની પાછળનું તર્ક સમજવું જરૂરી છે. જેમ કે 15 અને 30 મીટરની લંબાઈ જ કેમ સૌથી વધુ વપરાય? કારણ કે એનાથી વજન અને લંબાઈનું એકદમ પરફેક્ટ બેલેન્સ જળવાય છે. ફાયર ફાઇટર્સ એને સહેલાઈથી અહીંથી ત્યાં લઈ જઈ શકે. તો આ IS કોડ અને ખાસ કરીને 63 મિલીમીટરનો વ્યાસ, આ બધું બરાબર મગજમાં બેસાડી દેજો. આગળ આવે છે સક્શન હોઝ. આ ડિલિવરી હોઝ કરતાં બિલકુલ અલગ છે. કેમ? કારણ કે આ નદી, કૂવા કે તળાવ જેવા સ્ત્રોતમાંથી પાણી ખેંચવા માટે બનેલી છે. અહીં પાણીને ધક્કો નથી મારવામાં આવતો, પણ શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ બનાવીને ખેંચવામાં આવે છે. સક્શન હોઝની પણ કેટલીક ટેકનિકલ વિગતો યાદ રાખવી જરૂરી છે. અહીં સૌથી મહત્વની વાત છે એની કઠોર રચના. જો આ હોઝ ડિલિવરી હોઝ જેવી નરમ હોય તો પાણી ખેંચતી વખતે વેક્યુમને કારણે તરત જ ચીપાઈ જાય અને પાણીનો પ્રવાહ જ અટકી જાય. એટલે જ એનું બંધારણ એકદમ અલગ અને મજબૂત હોય છે. અને હા, એનો IS કોડ અને 100 મિલીમીટરનો વ્યાસ ખાસ યાદ રાખજો. તો આખા મુદ્દાનો સાર શું છે? આ સરખામણી. ડિલિવરી હોઝ, એનું કામ છે પાણીને બહાર ધકેલવાનું, અને સક્શન હોઝ, એનું કામ છે પાણીને અંદર ખેંચવાનું. બસ આ એક જ ફરક છે ને, એના પરથી જ એમની આખી ડિઝાઇન, એમનું મટીરિયલ અને એનો ઉપયોગ બધું જ નક્કી થઈ જાય છે. એક છે પુશ માટે, બીજી છે પુલ માટે. એકદમ સિમ્પલ. અને છેલ્લો પ્રકાર છે હોઝ રીલ હોઝ. આ એક રીતે ફર્સ્ટ એડ જેવું છે. નાની અને શરૂઆતના તબક્કાની આગ માટેનું એક ઝડપી સાધન, જે સામાન્ય રીતે મોટી બિલ્ડિંગો અને ફાયર ટેન્ડર પર લગાવેલું જોવા મળે છે. એનો નાનો વ્યાસ અને જે રીતે એને નિશ્ચિત જગ્યાએ રાખવામાં આવે છે, એ જ એની ખાસિયત છે. આ એવી રીતે ડિઝાઇન કરાય છે કે કોઈ એક વ્યક્તિ પણ તરત જ એનો ઉપયોગ શરૂ કરી શકે. આ એક પરફેક્ટ ફર્સ્ટ રિસ્પોન્સ ટૂલ છે, જે નાની આગને મોટી બનતા પહેલાં જ રોકી શકે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ હોઝ બને છે શેમાંથી, કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે અને એવી કઈ ખાસિયતો છે જે એને ફાયર ગ્રાઉન્ડ પર આટલી અસરકારક અને ભરોસાપાત્ર બનાવે છે. હોઝના પ્રકાર મુજબ એની બનાવટ પણ અલગ અલગ હોય છે. પહેલાંના જમાનામાં કુદરતી રેસા વપરાતા, પણ હવે મોટાભાગે સિન્થેટિક ફાઇબર અને રબરના લાઇનિંગનો ઉપયોગ થાય છે. કેમ? કારણ કે એ વધુ મજબૂત છે, વધુ ટકે છે અને પાણીને જરા પણ લીક થવા દેતું નથી, જે પ્રેશર જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો આ 4 ગુણધર્મો, એના વગર તો સારી ફાયર હોઝની કલ્પના જ ના કરી શકાય. ખાલી એકવાર વિચારો, આગ બુઝાવવાની ગંભીર કામગીરી ચાલી રહી હોય અને અચાનક હોઝમાં ગાંઠ વળી જાય તો શું થાય? પાણીનો પ્રવાહ તરત જ બંધ. અને એ પરિસ્થિતિ કેટલી ખતરનાક સાબિત થઈ શકે એ આપણે સૌ સમજી શકીએ છીએ. એટલે જ લવચિકતા, ટકાઉપણું, ફૂગ સામે રક્ષણ અને હાઈ પ્રેશર સહન કરવાની તાકાત, આ 4 વસ્તુઓ હોવી જ જોઈએ. એમાં કોઈ બાંધછોડ ચાલે જ નહીં. જૂના જમાનાની જે કુદરતી રેસામાંથી બનેલી હોઝ હતી, એનો સૌથી મોટો દુશ્મન એટલે ફૂગ. આ દેખાવમાં ભલે સામાન્ય લાગે, પણ એ અંદરથી રેસાને એકદમ ખોખલા કરી નાખે છે.
અને પછી જ્યારે હાઈ પ્રેશર આપવામાં આવે ત્યારે હોઝ ફાટી પણ શકે છે. આ સમસ્યાનો એક ઉપાય છે, એક ખાસ કેમિકલ ટ્રીટમેન્ટ. પરીક્ષાના દૃષ્ટિકોણથી આ નામ ખૂબ જ મહત્વનું છે, એટલે યાદ રાખજો, ઝિંક ક્લોરાઇડ. કોઈ પણ હોઝ એટલી જ સારી હોય છે જેટલી એની હાલત હોય. એટલે જ એની યોગ્ય સંભાળ અને જાળવણી સૌથી અગત્યની છે. સારામાં સારી હોઝ પણ જો સંભાળ વગર પડી રહે તો નકામી થઈ જાય છે. હોઝને સ્ટોર કરતી વખતે ત્યાંનું વાતાવરણ કેવું છે એ બહુ મહત્વનું છે. આ બધા નિયમોનો મુખ્ય હેતુ એક જ છે: હોઝને ભેજ, ગરમી અને કાટ જેવી વસ્તુઓથી બચાવવી, જેથી એની લાઈફ વધે અને જ્યારે જરૂર પડે ત્યારે એ દગો ન દે. આગ બુઝાવ્યા પછી એક ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું જ પડે છે. એમાં કોઈ ચૂક ન થવી જોઈએ, કારણ કે આગલી ઘટના વખતે જો હોઝ ભીની કે ગંદી રહી ગઈ હોય તો એ કામગીરીમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે અથવા ફાટી પણ શકે છે. ફાયર ફાઇટિંગ દરમિયાન એ યાદ રાખવું બહુ જરૂરી છે કે હોઝ એ કોઈ સામાન્ય પાઇપ નથી, એક ચોકસાઈવાળું સાધન છે. એને પથ્થર કે કાચ પર ઘસડવાથી કે પછી એના પરથી ગાડી પસાર થવા દેવાથી એ અંદરથી નબળી પડી શકે છે. દરેક નાની નાની કાળજી એની આવડતા અને ભરોસાપાત્રતામાં વધારો કરે છે. તો આ બધી ચર્ચાનો અંત એક જ સવાલ પર આવે છે, અને આ બધું આપણને એ જ યાદ અપાવે છે કે આ જે ઝીણવટભરી માહિતી છે અને જે મહેનતથી જાળવણી કરવાની વાત છે એ ખાલી પરીક્ષા પાસ કરવા માટે નથી. ના, આ તો ફાયર ગ્રાઉન્ડ પર પોતાની અને બીજા લોકોની જિંદગી બચાવવા માટે છે. કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, જ્યારે આગ સામે લડાઈ હોય ત્યારે સૌથી ભરોસાપાત્ર સાથી આ હોઝ જ હોય છે, અને એની કાળજી લેવી એ આપણી જવાબદારી છે.